હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. જય સોનલમાં. હવે તો આજ જો સવાર થઈ ગયું છે અને વાગી છે અત્યારે સવારના 6:30. નોકરી ઉપર જવાનું છે અને હીરાવા બેસી ગયા છે. આજે હીરાવામાં છે સાદું ને ટોસપટ્ટી છે. તો હાલો ફટાફટ હીરાવી લઈ. હીરાવી અને પછી ડ્રેસ ચેન્જ કરવાનો છે ને ચેન્જ કરીને પછી ફટાફટ જઈએ આપણે પીપાવ નોકરી ઉપર. તો તાવથી બ્લોગની અંદર બન્યા રહ્યો. તો મિત્રો નીકળી શક્યા છે અત્યારે તો આપણે નોકરી જવા માટે અને ટાઈટ છે એટલે કોટ પહેરી લીધો છે પાછો. ને બાપા આજે બહુ ઠંડી છે. તો હાલો ફટાફટ જઈએ, નકર બસ હોઈ જાય ને તો પાછા ગાડી લઈને જવું જોઈએ આ ટાઈટનું, એટલે હેરાન થઈ જાય. તો હાલો ફટાફટ જઈએ. આવી ગયા છીએ મસ્ત મજાના રોડે અને નજારો મસ્ત આવી રહ્યો છે ને બસ જાય છે અમારી નહીં. ઓ ભાઈ, બીજી બસ. તો સારું ફટાફટ બસમાં જઈએ અને ત્યાં બ્લોગિંગ ભાઈ લેવા એટલું લેશું. અને કારણ કે અહીંયા પાછી ફોટાની બધી મનાઈ કરે છે, નોકરીનો ખતરો રહે, એટલા માટે વ્લોગિંગ ત્યાં હું નહીં કરી શકું. તો જેટલું વ્લોગિંગ થાય એટલું વ્લોગિંગ કરી ત્યાં, ને નકર પછી આપણે અહીંયા જ વ્લોગિંગ થાય ભાઈ, કારણ કે નોકરીને બધું એડજસ્ટ ન થાય. પીપાવ છે તો આપણે આવી ગયા છીએ કારુના, અને બ્લોગિંગ કંઈ પીપાવમાં આપણે શૂટ કર્યું નથી અને આવી ગયા છીએ. અત્યારે જો આપણે ભાઈ હટાણું લેવા ગાડી લઈને જઈએ છીએ. મેં કીધું હટાણું લેવા જઈએ ફટાફટ. ને અહીંયા જો મસ્ત મજાનું લોકેશન છે પેટ્રોલ પંપનું, ને અહીંયા આપણે બનાવી નાખી છે એક મસ્ત મજાની રીલ. તો સારું, હવે આપણે જઈએ સામાન બામાન લેતા આવીએ અને પછી ફટાફટ ઘર બાજુ જઈને તો પછીનું તમને વ્લોગિંગનું આગળ જોઈએ જે જ્યાં લઈએ વ્લોગિંગ. તો બન્યા રહ્યો વ્લોગની અંદર. તો મિત્રો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારે બીજો વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે ને અહીંયા રોડે આવી ગયા છીએ. જો બસ આવે, બીજી આવે છે, અમારી વાળી નથી આવતી. તો પીપાવ જવા માટે નીકળી ગયા છીએ અને આજ રાત્રે ભાઈ એ માટે વ્લોગિંગ નથી થયું કે વ્લોગિંગની અંદર છે ને ભાઈ કાલે આપણે ગયા હતા રાજુલામાં ગયા હતા, હાવ થાકી ગયા હતા. ને પાછા પ્લસ આપણે પછી પીપાવ નોકરીએ ગયા અને નોકરીએથી પછી પાછા ઘરે આવ્યા ને ઘરે આવીને પછી જવાનું હતું ગોતીડામાં, પણ હાવ થાકી ગયો હતો ને એટલા માટે પછી ક્યાંય ગયો નહીં. તો મિત્રો આજે વ્લોગમાં એટલું જ હતું, કારણ કે રાતે છે ને ભાઈ હાવ થાકી ગયો હતો, કારણ કે આપણે લગ્નમાં ગયો હતો. લગ્નમાં જઈ અને પછી હાવ થાકી જ ગયો હતો. પાછો નોકરીએ ગયો હતો, નોકરી ગયો ને પછી પાછો આવવા ટાણે ક્યાંય આવ્યો નહોતો, એટલે આપણે ભાઈ કંઈ વ્લોગિંગ ઉતાર્યું નહોતું આવીને. અને પછી ડાયરેક્ટ આપણે છે ને અહીંયા જ વી આવ્યા હતા.